હેલો ગાઈસ, બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે બનાવવાનું હતું જમવાનું બનાવવાનું હતું એટલે આપણે લઈ આવ્યા દુકાને જઈને શાકભાજી. તો શાકભાજી બહુ મોંઘું હતું તો પણ આપણે લાવી દીધા વટાણા ટમેટાની દૂધીનો આપણે બનાવવાનો તો આજે હલવો. એટલે સૌથી પહેલાં વટાણા ફોલ્યા અને વટાણાનું શાક બનાવ્યું, પછી મસ્ત મજાની દૂધી સણીને આજે દૂધીનો બનાવવાનો હતો હલવો. હલવો આપણે ખાવા માટે પણ બનાવવાનો હતો ને રેસીપી માટે, એ મારા યુટ્યુબ વિડીયો માટે. તો આપણે ફટાફટ દૂધીનો હલવો બનાવી નાખ્યો ને પછી બધાને ચખાડવાનો હતો. એટલે સૌથી પહેલાં ચખાડવા આપણે લઈ ગયા કૃષ્ણ ભગવાન જોડે, કારણ કે આપણા કાનાજી સૌથી શ્રેષ્ઠ છે. એટલે જે પણ કંઈ નવું બનાવ્યું હોય એટલે સૌથી પહેલાં આપણે કૃષ્ણ ભગવાનને ખવડાવીએ છીએ. એટલે હું ફટાફટ ઘરમાં ગઈ, લાઇટ કરી અને કૃષ્ણ ભગવાન પાસે દૂધીનો હલવો મૂકી દીધો અને શ્રી કૃષ્ણ ભગવાનને જગાડી નાખ્યા ખરા બપોરે. પછી ફટાફટ શ્રી કૃષ્ણ ભગવાનને મેં હલવો ચખાડી દીધો, એમને મારો હલવો પાસ કરી નાખ્યો અને આગળ જવા દીધો. પછી મેં ફટાફટ કૃષ્ણ ભગવાનને ટોકરી એટલી ખખડાવી કે કૃષ્ણ ભગવાન એકદમ ઊંઘવાઈને જાગી ગયા. પછી હલવો ચખાડ્યો એટલે કૃષ્ણ ભગવાને તો મારો હલવો એકદમ પાસ કરી નાખ્યો હતો. પછી મારે આગળ જ લઈ જવાનો હતો હલવાને આગળ. પછી હું ગઈ એના પપ્પા જોડે રુદ્રાક્ષના. તો આ બંને જણા તો ફોન જોતા હતા. ફટાફટ એમને કીધું કે ઊભા થઈ જાઓ, આપણે હલવો ચાખીને બતાવો કે કેવો બનાવ્યો છે મેં. તો બંને જણાએ ખાવાનું ચાલુ કર્યું. તો રુદ્રાક્ષના પપ્પાએ સૌથી પહેલાં કહી દીધું કે હલવો મસ્ત બન્યો છે. તો ગડ્ડુભાઈને તો મેં ચાખવા આપ્યો એટલે ગડ્ડુભાઈ તો દૂધીનો હલવો ખાધો જ નહીં અને કાજુ બદામ ખાઈ લીધા. પછી અમે અચાનક જવાનું થયું બેચરાજી મારે જવાનું હતું બ્લાઉઝના અસ્તર લેવા. એટલે વરસાદ હતો તો પણ અમે બેચરાજીમાં પહોંચી ગયા અને ફટાફટ બેચરાજીની દુકાનમાં જઈને મેં લઈ લીધા મારા અસ્તર અને બ્લાઉઝ પીસ. પછી અમારે જવાનું હતું વાળ કપાવવા ગડ્ડુભાઈના. તો ગડ્ડુભાઈના તો મસ્ત વાળ કપાઈ ગયા. તે રુદ્રાક્ષના પપ્પા કે હું વાળ કપાઈ નાખું. પછી ફટાફટ એમને વાળ કપાયા અને અમે ઘરે તરફ નીકળ્યા હતા. ત્યાં આગળ મળી ગયો કે હાલો આપણે પકોડી ખાવા જઈએ. તમે તો મારે તો નહીં ખાઈ, તમે બંને જણા ખાઈ લો. પછી એ બંને જણાએ પકોડી ખાધી ને પછી અમે ગયા વર્ષાબેનના ઘરે. તો એમને ઘર નવું લીધું છે બેચરાજીમાં, તો અમે એમનું ઘર જોવા ગયા. તો એમને પછી અમારા માટે ચા પાણીનો બનાવ્યા. પછી અમે ચા પાણી પીને એમનું ઘર જોઈને અમારે જવાનું હતું પાછું ઘરે. તો અમારા જ આવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ સપોર્ટ કરો. જય દ્વારકાધીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.